નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો મોટો રાઉન્ડ આવી શકે છે। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો કઈ તારીખોમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ જો મિત્રો વાત કરવામાં આવે તો આજથી 15 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતો રહેશે। ખાસ કરીને અનેક વિસ્તારોમાં હળવા છૂટાછવાયા ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે। જોકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 15 તારીખ સુધીમાં સારો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। 15 તારીખ સુધી દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વાપી, બારડોલી અને ડાંગમાં સારો વરસાદ જોવા મળી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતને બાદ કરતા અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે। જોકે 15 તારીખ સુધી છૂટોછવાયો વરસાદ જોવા મળશે। જોકે આ પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તારીખ 16થી લઈને 30 જુલાઈ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। જોકે આ અઠવાડિયા દરમિયાન લા નીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે। જો આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય એવી પણ શક્યતાઓ છે। જોકે 16 તારીખથી જે વરસાદનો રાઉન્ડ શરૂ થશે તેમાં બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને ગુજરાત સુધી આવતા ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ પણ લઈ શકે છે। જોકે 16 તારીખથી સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે। જોકે આ સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ પણ હોઈ શકે છે, જે 16 જુલાઈથી શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મિત્રો, કોલા વેધર હવામાન મોડલ પ્રમાણે આજથી લઈને 20 તારીખ સુધી ખાસ કરીને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે। જોકે 8થી લઈને 10 ઇંચ સુધી વરસાદ 20 જુલાઈ સુધીમાં વરસી જાય એવી પણ શક્યતાઓ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલના અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે 16 તારીખથી લઈને 22 તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે। તે સિવાય જો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે। તેઓએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ 16 જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ છે। તારીખ 17થી 24 જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।